નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી અદ્ભુત જગ્યાની સફર કરીએ જે ખરેખર તો પથ્થરમાં કંડારેલી એક કવિતા છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના શાનદાર મોઢેરા સૂર્ય મંદિરની. આ એક એવી જગ્યા છે, ખબર છે, જ્યાં કળા, વિજ્ઞાન અને શ્રદ્ધા આ ત્રણેયનો એક અનોખો સંગમ થયો છે. હવે આપણે જે પણ વાત કરીશું એ બધી માહિતી ક્યાંથી આવી? તો એનો આધાર છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની આ ઓફિશિયલ તકતી. મતલબ કે જે પણ જાણીશું એ એકદમ પ્રમાણભૂત હશે. આ તકતી જ આપણને આ મંદિરની આખી વાર્તા કહેશે. બસ એકવાર આંખ બંધ કરીને વિચારો, આજથી લગભગ 1000 વર્ષ પહેલાં બનેલું એક મંદિર. અને એને બનાવવાનો હેતુ શું? ફક્ત એક જ, સૂર્યના પહેલા કિરણનું સ્વાગત કરવું. આ કોઈ સાધારણ બિલ્ડિંગ નથી હો, આ તો એન્જિનિયરિંગ અને એસ્ટ્રોનોમીનો જીવતો જાગતો સંગમ છે. તો પછી સવાલ એ થાય કે આટલી અદ્ભુત કલાકૃતિ બનાવી કોણે અને ક્યારે? ચાલો થોડો ઇતિહાસમાં ડૂબકી મારીએ અને જાણીએ એના મૂળ વિશે. તો જુઓ, વાત છે 11મી સદીની શરૂઆતની, એટલે કે આજથી લગભગ 1000 વર્ષ પહેલાંની. એ સમયે ગુજરાત પર સોલંકી વંશનું રાજ હતું અને એમના શક્તિશાળી રાજા ભીમદેવ પહેલાંએ આ મંદિર બનાવડાવ્યું. જગ્યા કઈ? પુષ્પાવતી નદીનો કિનારો. અને જુઓ તો ખરા, આજે પણ એવું ને એવું જ અડીખમ ઊભું છે, જાણે સમયને પડકારતું હોય. આખું મંદિર પરિસર છે ને એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે અને ત્રણેય એકબીજા સાથે એવી સરસ રીતે જોડાયેલા છે. તો ચાલો હવે એક પછી એક આ ત્રણેય હિસ્સાની ખાસિયતોને આપણે નજીકથી જોઈએ. આપણી યાત્રા શરૂ થાય છે એના ભવ્ય પ્રવેશદ્વારથી, જે છે એક વિશાળ અને પ્રભાવશાળી વાવ, સૂર્યકુંડ. પણ જુઓ, આને ખાલી પાણી ભરવાનો કુંડ ના સમજતા. આ એક અદ્ભુત વાવ છે. એની સાઇઝ અને એની પાછળનો હેતુ જોઈને કોઈ પણ દંગ રહી જાય, પણ એની અસલી ખાસિયત તો હજુ જોવાની બાકી છે. અને એ ખાસિયત છે આ કુંડના પગથિયા જુઓ. એના પર 1-2 નહીં પણ પૂરા 108, હા 108 નાના નાના મંદિરો એટલે કે દેરીઓ બનેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે 108નો આંકડો કેટલો પવિત્ર ગણાય છે. ખરેખર આ દૃશ્ય તો બસ જોતા જ રહી જઈએ એવું છે. અને આ નાની નાની દેરીઓમાં કોણ બિરાજમાન છે? તો એમાં ગણેશજી, વિષ્ણુ ભગવાન, શીતળા માતા, એવા કેટલાય દેવી દેવતાઓની મૂર્તિઓ છે. આના પરથી જ આપણને ખ્યાલ આવે કે આ કુંડનું ધાર્મિક મહત્વ કેટલું બધું હશે. ચાલો તો સૂર્યકુંડની આ ભવ્યતાને મનમાં ભરીને હવે આપણે આગળ વધીએ. આપણા પ્રવાસનો બીજો પડાવ છે ભવ્ય સભામંડપ. સભામંડપ એટલે કે એસેમ્બલી હોલ. આ એક ખુલ્લો મંડપ છે અને અહીંયા પ્રવેશતાની સાથે જ નજર સીધી જાય છે એના શાનદાર થાંભલાઓ પર. આ થાંભલા જ એની મુખ્ય ઓળખ છે. અને આ થાંભલાઓની સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? એમની સંખ્યા. અહીં પૂરા 52 થાંભલા છે. કેમ 52? કારણ કે એ વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે. અને હા, આ કોઈ સીધા સાદા થાંભલા નથી. દરેક થાંભલા પર એવી બારીક કોતરણી છે કે બસ જોતા જ રહી જઈએ. આ થાંભલાઓ ખાલી મંડપને ટેકો આપવા માટે નથી, એ તો વાર્તાઓ કહે છે. એની ઉપર આપણા મહાન ગ્રંથો જેવા કે રામાયણ અને મહાભારતના દ્રશ્યો કંડારેલા છે. એટલું જ નહીં, ભગવાન કૃષ્ણના જીવનના પ્રસંગો પણ એટલી સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ મંદિરના એકદમ કેન્દ્રમાં, એના હૃદય સમાન સૌથી પવિત્ર ભાગમાં, એટલે કે ગૂઢમંડપમાં. તો આ ગૂઢમંડપ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો આ મુખ્ય ગર્ભગૃહ છે. એ જગ્યા જ્યાં મુખ્ય દેવતાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. ગર્ભગૃહની બહારની દિવાલો પર નજર કરશો ને તો આંખો થાકી જશે, જાણે કે પથ્થરોમાં આખું દેવલોક ઉતારી દીધું હોય. અહીં સૂર્યદેવના 12 સ્વરૂપો એટલે કે આદિત્યો છે, 8 દિશાઓના રક્ષક એટલે કે દિક્પાલો છે, અલગ અલગ દેવીઓ છે અને નૃત્ય કરતી અપ્સરાઓ પણ છે. આ કોતરણીઓ એવી છે કે જાણે હમણાં જ જીવંત થઈ ઉઠશે. અને હવે સાંભળો સૌથી અદ્ભુત વાત. આ મંદિર બનાવનારાઓની બુદ્ધિને તો દાદ દેવી પડે. એમણે આ ગર્ભગૃહને એવી રીતે બનાવ્યું હતું, એનું અલાઇનમેન્ટ એવું પરફેક્ટ રાખ્યું હતું કે વર્ષમાં 2 વાર એટલે કે વિષુવના દિવસે સવારનું પહેલે વહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં રહેલી મુખ્ય મૂર્તિ પર પડતું હતું. તમે વિચારો તો ખરા, એ જમાનામાં આવું સચોટ કેલ્ક્યુલેશન.
આને કહેવાય ભક્તિ અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય. પણ એક મિનિટ, આટલું બધું જેના માટે કરવામાં આવ્યું એ મુખ્ય દેવતા, એમનું શું થયું? દુઃખની વાત એ છે કે જે મુખ્ય મૂર્તિ માટે આખું મંદિર બન્યું હતું, સૂર્ય ભગવાનની, એ પ્રતિમા એ આજે ત્યાં નથી. એ સમયની સાથે ક્યાંક લુપ્ત થઈ ગઈ છે. ભલે આજે મુખ્ય મૂર્તિ ગર્ભગૃહમાં નથી, પણ એનાથી મંદિરનું મહત્વ ઓછું નથી થતું. એનો વારસો તો આજે પણ એટલું જ જીવંત છે. તો ચાલો આ સફરના અંતિમ પડાવમાં આપણે એના આજના મહત્વ અને સ્થિતિ વિશે વાત કરીએ. આજે આ અમૂલ્ય ઐતિહાસિક ધરોહર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંરક્ષણ હેઠળ છે, એક પ્રોટેક્ટેડ નેશનલ મોન્યુમેન્ટ. અને એને કારણે જ એ સુનિશ્ચિત થયું છે કે આ મંદિરની ગાથા આવનારી પેઢીઓ પણ જાણી શકે. તો ટૂંકમાં, મોઢેરાનું સૂર્ય મંદિર એ ફક્ત એક મંદિર નથી, એ તો ભક્તિ, કળા, અત્યંત ઝીણવટભર્યું સ્થાપત્ય અને એકદમ સચોટ ખગોળ વિજ્ઞાન, આ બધાનો એક જીવંત પુરાવો છે. એ આપણને યાદ અપાવે છે કે એના નિર્માતાઓની દૃષ્ટિ અને બુદ્ધિ કેટલી વિરાટ હશે. અને અંતે એક સવાલ મનમાં મૂકીને જઈએ કે આટલી ચોકસાઈ અને કલાથી બનેલી આવી પ્રાચીન રચનાઓ સેંકડો વર્ષો પછી પણ આપણી સાથે કઈ રીતે વાતચીત કરે છે? કઈ રીતે આપણને આજે પણ પ્રેરણા આપી જાય છે?